નમસ્કાર મિત્રો, કેમ છો? સાગર રબારી ઓફિશિયલમાં આપનું સ્વાગત છે. કપાસ ઉપરનો આયાત વેરો ભારત સરકારે રદ કર્યો. પહેલાં 30 સપ્ટેમ્બર સુધી હતો, હવે એને 31 ડિસેમ્બર સુધી કરી દીધો. એટલે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર જે ભારતના ખેડૂતોનો કપાસ બજારમાં આવવાનો એનું શું થશે એ ચિંતા કોરી ખાય છે. પણ એની સાથે સાથે સરકાર જે રીતે વચનો, વિશ્વાસ, વાયદા આપીને ફરી ગઈ અને કપાસ પરનો વેરો હટાવી દીધો, મને ડર છે કે હવેનો વારો પશુપાલકોનો આવશે અને સરકાર જે યુરોપ માગણી કરે છે, અમેરિકા માગણી કરે છે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ડેનમાર્ક માગણી કરે છે, એ દૂધ અને દૂધની પેદાશો ઉપરનો આયાત વેરો કદાચ રદ કરી દેશે. આ મારી શંકા છે. જો દૂધ અને દૂધની પેદાશો ઉપરનો આયાત વેરો ભારત સરકાર નાબૂદ કરે તો શું સ્થિતિ થાય આપણી? આ ચિંતામાંથી મેં કેટલાક આંકડા કાઢ્યા. તો અત્યારે ભારતમાં દૂધ અને દૂધની પેદાશો ઉપર જે જુદા જુદા વેરા આયાત કરવા ઉપર લાગે છે એ 50થી 60% છે. દૂધનો પાવડર પર લગભગ 30% વેરો લાગે છે, માખણ ઉપર 30% છે, દહીં ઉપર 30% છે, ઘી ને બીજી બધી વસ્તુઓમાં જુદા જુદા વેરા લાગે છે. એ 50%થી લઈને 60% સુધી જાય છે. અત્યારે પણ દેશમાં અને ગુજરાતમાં પશુપાલકોને પૂરતા ભાવ સહકારી ડેરીઓ આપી શકતી નથી. એમનો પશુપાલનનો પૂરો ખર્ચ એમાંથી નીકળતો નથી, નફાકારક નથી. દૂધના ઉત્પાદનના આંકડા ભારતમાં જે છે એ 2014-15માં 146.3 મિલિયન ટન દૂધનું ભારતમાં ઉત્પાદન થતું હતું. એ વધતા 2022-23માં 230.58 મિલિયન ટન થયું હતું. અને 23-24નો જે આંકડો છે એ 230થી 235 મિલિયન ટન દૂધના ઉત્પાદનનો આંકડો છે. પોસાતું નથી અને ઉત્પાદન વધતું જાય છે. તો એની પાછળ એક બહુ મોટું કારણ એ છે કે જેમ જેમ મોંઘવારી વધી રહી છે એમ ગ્રામીણ ગુજરાત માટે ટકી રહેવાની બહુ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે ગમે ત્યાંથી આમ તેમ ઘાસ લાવીને પણ 1 કે 2 કે 3 ગાય ભેંસ રાખે તો એક પૂરક આવક મળે અને દર 10 દિવસે 15 દિવસે હાથમાં રોકડા પૈસા આવે. એના માટે લોકો મૂળ જીવવાની મથામણ માટે અત્યારે ભારતમાં પશુપાલન લોકો કરી રહ્યા છે. અને એના ઉપર પણ આ ડરપોક સરકાર કદાચ તરાપ મારશે અને આયાત વેરો નાબૂદ કરશે એવો મને ડર છે. અત્યારે જ્યારે આટલા ઊંચા વેરા લાગે છે ત્યારે પણ દૂધની અને દૂધની પેદાશોની કેટલીક આયાત તો થાય જ છે. તો જે ફ્રેશ એટલે તાજું દૂધ, ક્રીમ 6% ફેટનું છે એ 2022માં 1.56 મિલિયન ટનનું આયાત થઈ હતી. અને એની અમેરિકન ડોલરમાં કિંમત ગણીએ તો 2.37 મિલિયન અમેરિકન ડોલરની આયાત થઈ હતી. તો આયાત તો અત્યારે પણ થાય છે, પણ એ મોંઘી છે. જો વેરો ઘટી જશે તો એ આયાત સસ્તી થઈ જશે અને સસ્તું દૂધ, સસ્તું ઘી, સસ્તું માખણ, સસ્તું ચીઝ, સસ્તું પનીર જો વિદેશથી આવશે તો પશુપાલકોની શું સ્થિતિ થશે? દૂધના ઉત્પાદનમાં ગુજરાત આખા દેશમાં 4થા નંબરે છે. આપણા ત્યાં સહકારી ડેરીઓ છે, છતાં પણ ભ્રષ્ટાચાર અને બીજા કારણોસર આપણને પૂરતા પોષણક્ષમ ભાવ મળતા નથી. કપાસની પહેલાં 30મી સપ્ટેમ્બર સુધી આયાત વેરો નાબૂદ કરવો એ ખાલી ટેસ્ટિંગ કેસ હતો. બહુ વિરોધ ક્યાંયથી ન થયો એટલે એને વધારીને 31 ડિસેમ્બર સુધી કરી દીધો. એમાં પણ જોઈએ એવો વિરોધ દેખાતો નથી. ત્યારે મને ડર છે કે જો જનતાનો અવાજ નહીં ઉઠે, એ ચાહે રોડ પર હોય, ચાહે મીડિયાના માધ્યમથી હોય, સોશિયલ મીડિયાના માધ્યમથી હોય કે વ્યક્તિગત કે સામૂહિક રીતે,
જો ખેડૂતો પશુપાલકો આ બાબતોનો વિરોધ નહીં કરે તો આવનારા દિવસોમાં ધીરે ધીરે કરીને જે ટેસ્ટ સફળ થયો છે એના વારે ઘડીએ પ્રયોગો આ ડરપોક સરકાર કરશે, અને જો આ થશે તો ખેતી અને પશુપાલન બંનેનો ભારતમાં ગુજરાતમાં મૃત્યુઘંટ વાકી જશે. આ વાતની ચિંતા એટલા માટે થાય છે કે આજે પણ વિકસિત સમૃદ્ધ કહેવાતા ડિજિટલ ગુજરાતમાં લાખો લોકો, કરોડો લોકો ખેતી અને પશુપાલન ઉપર જ ટકી રહ્યા છે. આ વિષમ આર્થિક પરિસ્થિતિમાં એ ટકી રહેવાનો એમનો આધાર જે ખેતી અને પશુપાલન છે એ છીનવાઈ જશે તો આ લોકો ક્યાં જશે, શું કરશે, કેવી રીતે જીવશે, એ આપણા બધાની ચિંતાનો વિષય છે. અને એમના અસ્તિત્વ માટે, આપણા અસ્તિત્વ માટે આપણે બોલવું રહ્યું. આ બધા જ નિર્ણયો રાજકારણ કરે છે. જે લોકો સત્તામાં છે એ લોકો કરે છે. તો જે સત્તામાં રહી અને લોક વિરોધી, ખેડૂત વિરોધી, પશુપાલક વિરોધી આવા નિર્ણયો કરે, એવા પક્ષના મૂળિયા ગુજરાતમાંથી ઉખાડી નાખવા પડે, એ જ એકમાત્ર વિકલ્પ મને દેખાય છે. તમને કોઈ બીજો વિકલ્પ દેખાતો હોય અથવા મારો વિકલ્પ યોગ્ય છે કે નહીં એ બાબતમાં તમે કોઈ કોમેન્ટ કરશો તો મને આપનો અભિપ્રાય જાણવો ગમશે. સાથે સાથે એ પણ વિનંતી કરું કે આ વિડીયોને ગુજરાતના ખેડૂતો, પશુપાલકો સુધી પહોંચાડવા માટે ખૂબ શેર કરો, ફોરવર્ડ કરો. આ ચેનલને, આપણા અવાજને મજબૂત કરવામાં આપનું યોગદાન આપો એવી આશા સાથે હું આપનો સાગર રબારી. નમસ્તે.